વાછરું ને છોડ્યા, ખેતી વાલે મારે વાછરું ને છોડ્યા, વાણે દોયા ધવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા, કાનુડે ખવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે ખવરાવ્યા, શીખેથી વાલે મારે માટને ઉતાર્યા, 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 ખાધા થોડા ને ડોળા જાજા ગોકુળિયામાં કાનુડે ખવરાવ્યા, ખાધને ખવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે ખવરાવ્યા, સુતારે બાળ મારા આવીને જગાડ્યા, સુતારે બાળ મારે આવીને જગાડ્યા, સુતારે બાળ મારા આવીને જગાડ્યા, સુતારે બાળ મારે આવીને જગાડ્યા, રમતા ને રોવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા, રમતુડે ખવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે ખવરાવ્યા, બ્રહ્માનંદ કહે પ્રભુ ગિરધરના ગુણ, બ્રહ્માનંદ કહે પ્રભુ ગિરધરના ગુણ, તમે જીતાને અમે હારા ગોકુળિયામાં કાનુડે ખવરાવ્યા, તમે જુડે ખવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે ખવરાવ્યા. ગોપીઓ કહે છે કે હે મૈયા, અમારા માખણના માટલા ફોડી નાખે છે, અને ત્યારે ભગવાન કહે છે કે મૈયા, માટીનું માટલું હોય તે ફૂટી જ જાય ને, એમાં હું શું કરું? ત્યારે એક બીજી ગોપી આગળ આવીને કહે છે કે મૈયા, એ જૂઠું બોલે છે. એકવાર હું ઘીનો ઘડો લઈ અને મારી સખીઓ સાથે યમુના કિનારે થઈ અને મથુરા જવા માટે નીકળી. ત્યાં તો તારો કનૈયો પાછળથી આવ્યો અને કહે છે કે એ ગોપી, તને ના પાડી છે ને કે મથુરા તારે નથી જવાનું, કેમ જાઓ છો? ગોપીઓ કહે કે જા જા, તારું કોણ માને, અમે તો જવાના છીએ. ત્યાં તો પાછળથી આવીને એવો પથ્થર માર્યો કે મૈયા, મારા ઘરમાં ઘી ભર્યું હતું ને એ ઘડો તૂટી ગયો અને ઘી બધું વેરાઈ ગયું, અને હું પણ આખી ઘીથી નવાઈ ગઈ. ત્યારે મિત્રોની સાથે એ તો નાચવા લાગ્યો અને કહે છે કે ઘૃતમ સ્નાનમ સમર્પયામી. ત્યારે બીજી ગોપી આગળ આવીને કહે છે કે મારે પણ એવું જ થયું હતું. હું પાણીનું બેડું લઈને આવતી હતી ને ત્યાં તો ભગવાન તારા લાલાએ પથ્થર માર્યો અને મારું બેડું ફૂટી ગયું. હું તો આખી પલળી ગઈ અને આ નટકટ સામે ઊભો નાચે અને કહે કે ગોપી, આજે તું સવારમાં નાઈ નહોતી ને એટલે હું તને નવરાવું છું. ત્યારે લલિતા નામની ગોપી બોલે, અરે સખીઓ, મારી તો હું શું વાત કરું. એકવાર તો હું મારી બેનપણી સાથે ઓટલા ઉપર બેઠી બેઠી વાતો કરતી હતી અને આ લાલાની જ કંઈક વાત કરતી હતી. અને બહેનો, એ તો આપણને ખબર જ હોય કે વાતો કરતા કરતા શરીરનું અને સમયનું ભાન રહે એ આપણને ખ્યાલ જ ન રહે. અને ત્યારે પાછળથી આ લાલો કોણ જાણે ક્યારે આવ્યો અને અમારા બેયના ચોટલા બાંધી દીધા અને પછી જતો રહ્યો. અને જ્યાં સંધ્યાનો સમય થયો અને અંધારું થઈ ગયું ત્યારે અમારી વાતો પૂરી થઈ અને અમે બેય સાથે ઊભી થયું. ત્યાં તો એવા બે ભટકાણા કે જોયું તો અમારા ચોટલા બાંધેલા હતા. અમારા તો હજી વાસા દુખે છે. ત્યારે ચંદ્રકલા નામની ગોપી બોલે કે અરે, તમે તો બહેનપણીઓ ભટકાણી, પણ મારી તો હું શું વાત કરું. આ લાલાએ તો મને અને તમારા ભાઈને હેરાન કરી નાખ્યા. એકવાર સવારમાં મારે ઘરે આવ્યો, અમે બંને સૂતેલા અને અંધારામાં આવ્યો. ખાટલા પાસે આવીને તમારા ભાઈની દાઢી મોટી તે દાઢી અને મારો ચોટલો કચકચાવીને બાંધી દીધો અને પાછો અંધારામાં દિવાલને આડો ઊભો શું જુએ છે કે કેવો તમાશો થાય છે. ત્યાં તો મારા ઉઠવાનો સમય થયો અને હું જ્યાં ઊભી થવા ગઈ ત્યાં તો તમારા ભાઈ પણ હારોહાર બેઠા થયા
અને બોલ્યા કે અરે આ શું થયું, આ કોણે કર્યું? મને ખબર પડી ગઈ કે આ તો લાલાનું જ કામ છે. પછી અમે અમારા છોકરાને જગાડ્યો. તે છોકરાએ અમારું જોઈને દાંત કાઢીને ગોટો વળી ગયો. પછી તેને મેં કીધું કે દાંત કાઢવાનું બંધ કરી હજામને બોલાવી લાય. પછી છોકરો જ્યાં હજામને બોલાવા ગયો ને ત્યાં તો લાલો શેરીઓમાં સાદ કરવા માંડ્યો કે બધાએ ચંદ્રકલાને ત્યાં જાઓ. ત્યાં ગઈ રાત્રિએ સત્યનારાયણની કથા હતી, તેથી તે પ્રસાદ વેચે છે. તેથી બધાએ પ્રસાદ લેવા માટે મારા ઘરે આવ્યા અને બધા મારી દશા જોઈને હસી પડ્યા. મને તો એવી શરમ આવી કે મારે શું કરવું. હવે જો લાલો મળે ને તો એને માર્યા વિના ન મૂકું. આ બધી ગોપીઓ આવી રીતની જ્યાં વાતો કરતી હતી ને ત્યાં એક પ્રભાવતી નામની ગોપી ઊભી સાંભળતી હતી. બધી જ ગોપીઓને યશોદાના ઘરમાંથી બહાર લાવીને બોલે કે શું તમે બધી નમાલીઓ છો? મારી ઘરે આવે ને તો ખબર પાડી દઉં. ગામમાં મારું કોઈ નામ ન લે.